આપણે ત્યાં તો પરંપરા છે, પૂર્ણિમાસી આવે તો તુલસી વિવાહ કરે છે લોકો, પૂનમના જોશ શોષથી ઉત્સવ મનાવે છે. બગીચામાં સીતાજી પણ આવ્યા છે. આજે ભગવાન ફૂલ એક વૃક્ષમાંથી તોડે છે. પુષ્પ તોડતા તોડતા સીતાજીના મનોહર મુખડાના દર્શન થયા. રામ અને સીતાજીના દ્રષ્ટિનું પુનઃ પવિત્ર મિલન થયું છે. રામ સીતાજીને નિહાળે છે, સીતાજી રામજીને નિહાળે છે. લક્ષ્મણજી ઉભા ઉભા જોયે છે કે આજ ભાઈ ગયા કામ. આ દ્રશ્ય જોયું છે. ભગવતી પરાંબાના પૂજન માટે આવેલી સીતા જગદંબા દર્શન કરીને આવેલી સીતા મૈયા પુષ્પ લેવા આવ્યા છે. રામ અને સીતાજીનું ત્યાં મિલન થયું છે. તુલસીદાસ પ્રસંગને બહુ સુંદર સીતા વાસના માટે નહીં પરંતુ ઉપાસના માટે મળી છે. આમ રામચંદ્રજી મહારાજ પુષ્પ લઈ રામ લખન વિશ્વામિત્ર પાસે આવ્યા છે. લખન મહારાજ કહેવા લાગ્યા, મહારાજ ગુરુદેવ, જે જનકની દીકરીના સ્વયંવર થવાના છે એવા સમાચાર મળ્યા, એ પણ ત્યાં આવેલી હતી. મહારાજ કે એટલે જ મેં તમને ત્યાં મોકલેલા. આમ સુફળ મનોરથ હો તુમ્હારે, સુફળ મનોરથ હો તુમ્હારે, સુફળ મનોરથ હો તુમ્હારે, સુફળ મનોરથ હો सुबह